વીજ વિભાગની ટીમ પર હુમલો। આ બનાવ ગીર સોમનાથના ઉનાનો છે, જ્યાં પાણખાણ ગામમાં આ બનાવ બન્યો। વીજ વિભાગના કર્મચારીઓને તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો। હુમલામાં ધોકડવા વીજ વિભાગના અધિકારી ઘવાયા છે। ઉના સરકારી હોસ્પિટલ ખાતે તેમને સારવાર માટે લઈ જવાયા છે। સમગ્ર ઘટનાની જાણ થતાં ઉના ડીવાયએસપી પ્રાંત અધિકારી સહિત હોસ્પિટલ દોડી આવ્યા। પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા હુમલાખોરો વિરુદ્ધ ફરજ રૂકાવટની ફરિયાદ દાખલ કરવામાં આવી। જો આપનું બાળક શાળાએ, સ્કૂલ વેન કે સ્કૂલ રિક્ષામાં જતું હોય તો આપના માટે આ સમાચાર ખૂબ મહત્વપૂર્ણ છે। જો કોઈ સ્કૂલ વેન કે રિક્ષા ચાલક તમારી પાસે નક્કી થયેલા ભાડા કરતાં વધારે રકમની માંગ કરે છે તો તાત્કાલિક સ્કૂલ સંચાલકને જાણ કરવી અને પોલીસ ફરિયાદ કરવી, કેમ કે આ વર્ષે સ્કૂલ વેન કે સ્કૂલ રિક્ષાના ભાડામાં કોઈ વધારો કરાયો નથી। ગત વર્ષે સ્કૂલ રિક્ષાના 1 કિલોમીટરના અંતરના 750 રૂપિયા અને સ્કૂલ વેનના 1200 રૂપિયા નક્કી થયા હતા। આ ભાડા આ વર્ષે પણ યથાવત રખાયા છે। સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટ જણાવે છે કે છેલ્લા 1 વર્ષમાં સીએનજીમાં 12 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો, છતાંય સ્કૂલના વાહનોમાં કોઈ ભાડા વધારો કરાયો નથી અને આ દર 2027 સુધી યથાવત રાખવાનું નક્કી કરાયું છે। અમારું જે ભાડાનો કરાર છે એ પ્રમાણે આ કરેલો છે અને એ 2024માં કરેલો છે। હવે ભાડું અમારું 2027માં વધશે, વચ્ચે અમે કોઈ ભાડું વધારતા નથી। ભાડું કોઈ વધારે આપવું નહીં, જે નક્કી કરેલું છે તમને પેપરમાં ઓન ડિક્લેર થયેલું છે। પેરેન્ટ્સોને મારી નમ્ર વિનંતી છે કે 14 બાળકો હોય તો 14ના પ્રમાણે જે ભાડું નક્કી કર્યું એ પ્રમાણે જ આપવું જોઈએ। ગીર સોમનાથમાં માનવ લોહી તરસ્યા દીપડાનો આતંક ફરી એકવાર જોવા મળ્યો। આદમખોર દીપડાનો હુમલો, ખેડૂતનું મૃત્યુ થયું હોવાના અહેવાલ છે। સૂત્રાપાડાના લાખાપર ગામમાં દીપડાએ ફરી એકવાર હુમલો કર્યો। દીપડાના હુમલામાં નારણ જીવાભાઈ પીઠાડિયા નામના એક ખેડૂતનું મૃત્યુ થઈ ગયું। ખેડૂત ખેતરમાં રાત્રે કામ કરતા હતા અને દીપડાએ હુમલો કરી દીધો। દીપડાના આતંકથી ગામમાં ભારે ડરનો માહોલ વ્યાપી ગયો છે। ગીર સોમનાથથી આ તસવીર સામે આવી રહી છે। ફરી એક વખત ગીર સોમનાથમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે। આ પહેલા પણ કોડીનારમાં દીપડાનો આતંક જોવા મળ્યો હતો। માનવ લોહી તરસ્યા દીપડાએ એક ખેડૂત ઉપર હુમલો કર્યો, જેમાં ખેડૂતનું મૃત્યુ થયું છે। સૂત્રાપાડાના લાખાપર ગામનો આ બનાવ છે। દીપડાના હુમલામાં જે ખેડૂત હતા નારણ જીવાભાઈ પેઠાડિયા, તેમનું મૃત્યુ થઈ ગયું છે। ખેડૂત ખેતરમાં રાત્રે કામ કરતા હતા અને દીપડાએ અચાનક આવીને હુમલો કરી દીધો। આ દીપડાના આતંકથી હવે ગામ લોકોમાં ભારે ડર વ્યાપી ગયો છે। ગીર સોમનાથમાં આ પહેલા પણ કોડીનાર અને તેના આસપાસના વિસ્તારોમાં દીપડાએ દેખા દીધી હતી અને એમાં પણ આવા બનાવોને કારણે લોકોમાં ભારે રોષની લાગણી પણ હતી। ત્યારે વધુ એક બનાવ ગીર સોમનાથમાં જ સામે આવ્યો છે, સૂત્રાપાડાથી સામે આવ્યો છે। સૂત્રાપાડાના લાખાપર ગામમાં એક ખેડૂત પર દીપડાએ હુમલો કરી દીધો। આ દીપડાના હુમલામાં નારણ જીવાભાઈ પીઠાડિયા નામના ખેડૂતનું મૃત્યુ થઈ ગયું છે। વધુ માહિતી મેળવીએ ગીર સોમનાથથી સંવાદદાતા દિનેશ સોલંકી જોડાયા છે। દિનેશ, વારંવાર ગીર સોમનાથમાં દીપડાના હુમલાના બનાવો સામે આવી રહ્યા છે, વધુ એક બનાવ। જી બિલકુલ પંકજ, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં વારંવાર દીપડાઓના છે તે બનાવ સામે આવી રહ્યા છે। ખાસ કરીને આજે વહેલી સવારની જો વાત કરીએ તો સૂત્રાપાડાનું લાખાપરા ગામ છે કે જ્યાં આગળ ખેડૂત નારણભાઈ છે કે જેઓ પોતાના પાકનું રક્ષણ કરવા માટે પોતાના ખેતરે ગયા હતા અને તે દરમિયાન મોડી રાત સુધી તેઓએ રાત ઉજાગરા કર્યા હતા અને મોડી રાત્રે સૂતા બાદ વહેલી સવારે જ્યારે તેમના પરિવારજનો છે તે ચિંતિત બન્યા હતા, કારણ કે વહેલી સવારે 7 વાગ્યા સુધી તેઓ ઘરે પરત ન પહોંચતા પરિવારજનો છે તેમણે વાડીએ તપાસ કરી હતી। જોકે ઘટના સ્થળ ઉપરથી કેટલાક લોહીના દાગ છે તે મળી આવ્યા હતા અને ત્યારબાદ તેમની તપાસ હાથ કરતા અંદાજે ઘટના સ્થળથી 50 મીટર દૂર આ જે નારણભાઈ છે તેમનો મૃતદેહ મળી આવ્યો છે। જોકે આ લાખાપરા ગામ અને તેમની આસપાસમાં 15 થી 20 જેટલા આદમખોર દીપડાઓ છે તે આટાફેરા મારી રહ્યા છે। લોકોનું કહેવું છે કે અનેક વખત વન વિભાગને જાણ કરી છે, પરંતુ આજે જ્યારે નારણભાઈ નામના ખેડૂતનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ને ત્યારબાદ વન વિભાગ છે તે સક્રિય બન્યું છે। પંકજ જી દિનેશ, આભાર માહિતી આપવા માટે।